નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ લાખો કોઠીવાળની ભક્તિ બનેલી ઘટના છે. રામ કોઠીવાળની ત્રીજી પેઢીએ ભક્તિભાવ ધરાવતા લાખો કોઠીવાળ એ થયા હતા. રામ કોઠીવાળના ખાનદાની ખોરડાની ઉજળી પરંપરા તેના વંશજોએ જાળવી રાખતા લાખો કોઠીવાળ મજો કાંઠામાં ખૂબ આદર ધરાવતા હતા. જોકે લાખો કોઠીવાળ એક ન સમજાય તેવી મૂંઝવણ હંમેશા અનુભવતા હતા. એક દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી શ્રી સહજાનંદજીના ગુરુ બ્રહ્મજ્ઞાની સ્વામી શ્રી રામાનંદજી મોટા ભયેલા પધારતા લાખા કોઠીવાળે પોતાના મનની પીડા તેમની સમક્ષ રજૂ કરી હતી. રામાનંદ સ્વામીજીએ વાત સાંભળી આંખો બંધ કરી લાખા કોઠીવાળની મનની મૂંઝવણનું રહસ્ય જાણી લેતા દારા શીખો એ થાપણ તેના ઘરમાં દાટેલી હોવાની માંડીને વાત કરી હતી. પોતાના પૂર્વજોને ત્યાં દારા શીકો મુકેલ થાપણનો કેવી રીતે નિકાલ કરો તેવી લાખા કોઠીવાળે રામાનંદ સ્વામીજીને વિનંતી કરી કહ્યું, સ્વામીજી, પારકાના ધનનો પડછાયો સુખ શાંતિ હરનારા હોય આનો કંઈક માર્ગ बताओ. लाखा, इस धन का कोई मालिक नहीं है, आप अपने लिए इस्तेमाल कर सकते हो. ના, એ ન બને બાપજી. મારા વડવાઓએ જે ધન થાપણ તરીકે સાચેલ હોય એ મારા માટે તો હરામ બરાબર છે. લાખા કોઠીવાળની મક્કમતા જોઈ રાજી થયેલ સ્વામી શ્રી રામાનંદજીએ 2 નબળા વર્ષો પછી પડનાર કારમાં દુકાળના એંધાણ આપી અને વિદાય લીધી હતી. સ્વામી શ્રી રામાનંદજીની વાત પર અતૂટ શ્રદ્ધા ધરાવતા લાખા કોઠીવાળે પારકાનું ધન પરમાર્થમાં વાપરવાનો મનમાં નિર્ણય કરી અગમચેતી રૂપે લાખા કોઠીવાળે ઘરમાં દાટેલો દારા શીકોનો ખજાનો શોધી અનાજ અને ઘાસ ખરીદવાનું શરૂ કરતા મોટા ભેલામાં અનાજ અને ઘાસના ભંડારો ખડક્યા હતા. સ્વામી શ્રી રામાનંદજી આગમવાણી સાચી પડતા સંવંત 1772 અને 1773 ચોમાસા નબળા જતા જેમ તેમ કરી એ પોતાનો ગુજારો કર્યો હતો. પરંતુ 2 નબળા વર્ષો પછી સંવંત 1774 એટલે કે ઈસવીસન 1718 ચોમાસા દરમિયાન વરસાદનો છાંટોય ન પડતા કારમાં દુષ્કાળ પડ્યો હતો. આગળના 2 વર્ષ દરમિયાન નહિવત વરસાદના કારણે અનાજ ઘાસની તંગીના કારણે લોકોની હાડમારી વધી હતી. ત્યાં 3જા વર્ષે આકાશ સામે મીટ માંડી બેઠેલા લોકો ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ ચોમાસું ખાલી ખમ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. નદી નાળા અને તળાવો એ સુકાઈ ગયા હતા તો કુવાઓના પાણી પાતાળમાં ઉતરી ગયા હતા. મીરાતે અહમદીના લેખક મોહમ્મદ ખાન અહમદ પોતાના પુસ્તકમાં લખે છે કે આ કારમાં દુકાળમાં 1 રૂપિયે 4 શેર બાજરી માટે મા બાપ પોતાના વાલસોયા સંતાનોને 1-2 રૂપિયામાં વેચતા હોય જાણે માનવતા મરી પરવરી હતી. ગુજરાતના પાટણવાડામાં પાણીની કારમી અછત થતા લોકો માળવા તરફ હિજરત કરી ગયા હતા તો માણસો અને જાનવરો ચારે બાજુ ભૂખે ટળવળતા તરફડી મરી રહ્યા હતા. આ કપરા દુકાળમાં એ અપૂરતા પોષણના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાના કારણે લોકો અને જાનવર જીવાતની જેમ ટપોટપ મરી રહ્યા હતા. ગુજરાતના મોગલ સુબેદાર હૈદર કુલી ખાન અને જૂનાગઢના દિવાન રઘુનાથ દાસે 74 દુકાળમાં લોકોની હાડમારી ઘટાડવા કોશિશ કરતા અનાજ ઘાસની સંગ્રહખોરી અટકાવવા પ્રતિબંધ મૂક્યા હતા. જોકે અનાજના દાણા માટે એ વલખા મારતા સામાન્ય માણસ માટે દુકાળના દિવસો કાઢવા દોયલા થઈ ગયા હતા. 74 દુષ્કાળનો વિકરાળ પંજો ચારે બાજુ ફેલાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે મોજો કાંઠાના મોટા ભેલામાં લાખા કોઠીવાળે સ્વામી શ્રી રામાનંદજીના આશીર્વાદથી એ લાપસીના આંધણ મૂકી અને સદાવ્રત શરૂ કરતા ભેલામાં વખાના માર્યા માણસો ઉમટતા માનવ મહેરામણ ભેગો થયો હતો. લાખા કોઠીવાળે માણસો ઉપરાંત મૂંગા પશુઓ માટે નિરણ પાણીની વ્યવસ્થા કરતા લોકો પોતાના ઢોર ઢાંકર લાખા કોઠીવાળના આશરે મૂકી જતા હતા. 74 દુષ્કાળના કપરા દિવસો પાર પાડવા પોતાના પૂર્વજો પાસે થાપણ તરીકે મૂકેલ દારા શીકોનો અમૂલક ખજાનો ખાલી થતા પરમાર્થના કાર્યમાં લાખા કોઠીવાળે પોતાના પૂર્વજો સાથે પોતે કમાયેલ ધન પણ વાપરી નાખતા આખા મલકમાં તેની વાહ વાહ થવા લાગી હતી. લાખા કોઠીવાળના એ
લાપસીના સદાવ્રત સાથે પશુઓના ઘાસચારાની વાતો રાજા રજવાડાઓ સુધી પહોંચી હતી. પોતાના તાબાના મોટા ભેલા ગામના લાખા કોઠીવાળની નિસ્વાર્થ સેવાની સુવાસ મોરબીના રાજા કાયોજી સુધી પહોંચી હતી. લાખા કોઠીવાળની આ ઉમદા કાર્યથી રાજી થયેલા મોરબીના રાજા ચૂપચાપ પોતાના પ્રજાજનને મળવા મોટા ભેલા આવ્યા હતા. અને લાખા કોઠીવાળની દાતારી નજરે જોઈ રાજા કાયોજીએ એ બથ ભરી બિરદાવતા ત્યાં હાજર બારોટો ગાવા લાગ્યા હતા. શું ગાવા લાગ્યા હતા કે નોધારાનો લાખો આધાર, ભૂખ્યાની ભાંગે ભૂખ, ઉજળું કુળ આહિર, એણે જોયું એમાં પર્યાતણું સુખ, ભેલામાં લાખો ભલો, નીતિ ન ચૂકે જરાય, પડધન ધૂળ સમાન એ આપી પોરસાય, ચુમ્મોતેરિયો ચગડોળે ચડ્યો માએ છોરું મેલિયા, ભલે ભેલે ભલો દાતાર, લાખોને લાખો જમાડે લાપસી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.